પંચમહાલમાં શહેરા રામજી મંદિર ખાતેથી વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં અયોધ્યાથી પૂજા કરી આવેલા અક્ષત કળશ શોભાયાત્રા નીકળી હતી। ભગવાન શ્રી રામના ભક્તિમય ગીતો વચ્ચે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સહિત રામ ભક્તોએ અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, નગર ભાજપ યુવા મોરચા પ્રમુખ સહિતના શ્રી રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો વાતાવરણ જોવા મળ્યું હતું। નગરપાલિકાની અંદર 22 તારીખે ભગવાન શ્રી રામ પોતાના ગૃહપ્રવેશમાં જવાના છે, ત્યારે આખા દેશની અંદર માન્ય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આહવાન કરેલ છે કે દરેકે પોતાના ઘરે દિવાળી જો તહેવાર મનાવીને ઘેર ઘેર લાઇટિંગ કરીને દીવા કરીને ભગવાન શ્રી રામ પોતાના ગૃહ પ્રવેશ કરે એવી પ્રાર્થના કરવા માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એની સાથે સેવા સેતુ કાર્યક્રમ હતો, એની સાથે ભારત વિકાસ યાત્રાનો પણ કાર્યક્રમ હતો। એના માટે આજરોજ તમામ શહેરના મત વિસ્તારના તમામ માણસોને બોલાવીને અમે બધાએ આ કાર્યક્રમ 22 તારીખનો ખૂબ સારી રીતે સફળ થાય એના માટે વીએચપીના તમામ કાર્યકર્તાઓ, બજરંગદળના કાર્યકર્તાઓ બધા મળીને સાથે મળીને તમામ સમાજના લોકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરે અને ભગવાન શ્રી રામ પોતાના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરે એવી મનોકામના સાથે આજનો કાર્યક્રમ